નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે અત્યાર સુધી શું જોયું? તો એક પહેલી વ્યાખ્યા જોઈ કે સંખ્યાનો વર્ગ, પછી બીજું શું જોયું કે પૂર્ણ વર્ગ સંખ્યા, અને ત્રીજે શું જોયું કે વર્ગ સંખ્યાના ગુણધર્મો અને એના કેટલાક એક્ઝામ્પલ જોયા. હવે આપણે શું જોઈશું કે થોડા હજી વર્ગ સંખ્યાવાળા એક્ઝામ્પલ જોઈએ કે વર્ગ સંખ્યાના ગુણધર્મોનો ઉપયોગ થતો હોય તેવા એક્ઝામ્પલ જોઈશું આપણે. તો જોઈએ આપણે કેટલા આવ્યા હતા. તો પ્રયત્ન કરો. અહીં આપેલું છે આપણને કે 123 નો વર્ગ, 77 નો વર્ગ વગેરેનો માં કઈ સંખ્યાનો એકમનો અંક 1 છે? એકમનો અંક 1 છે. તો અહીંયા કઈ રકમ આપેલી છે? એક જો 123 નો વર્ગ, બીજો કયો છે 77 નો વર્ગ, ત્રીજું કયું છે 82 નો વર્ગ, 161 નો વર્ગ અને પાંચમો કયો છે 109 નો વર્ગ. તો અહીં આપણે શું જોવાનું છે કે કઈ સંખ્યાનો એકમનો અંક 1 છે. મેં તમને વર્ગ સંખ્યાના ગુણધર્મો લખાવ્યા છે. એમાં તમે જો મેં તમને શું લખાવ્યું હતું કે કોઈ સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તે સંખ્યાનો વર્ગ કરતા જે સંખ્યા મળે તેનો એકમનો અંક કેવો હોય? 1 જ હોય. જો તમે વર્ગ સંખ્યાના ગુણધર્મો એક વખત જુઓ તો અહીંયા તમારે શું જોવાનું છે કે એકમનો અંક 1, એકમનો અંક 1 જે સંખ્યાનો આપેલ સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તે સંખ્યાનો વર્ગ કરતા આપણને જે સંખ્યા મળે તે સંખ્યાનો એકમનો અંક કેવો હશે? 1 જ હશે. અહીંયા તમે જુઓ 1 અથવા 9 જુઓ તમે 1 નથી તો આનો એકમનો અંક કેવો થશે? 1 નહીં થાય. અહીંયા લખીશું એકમનો 1 થશે નહીં. પછી બીજું શું છે 77 એકમનો અંક કયો છે? 7. તો એકમનો અંક 1 થશે નહીં. પછી શું છે 82 તો એકમનો અંક 1 કે 9 નથી તો પણ આ શું થશે? એકમનો અંક 1 આનો થશે નહીં. 161 નો વર્ગ, 161 નો વર્ગ એટલે જો એકમનો અંક 1 છે. હવે તમે આ સંખ્યાનો વર્ગ કરશો, અહીંયા તમને 161 નો વર્ગ આપેલો છે. હવે તમે એક સંખ્યાનો વર્ગ કરશો તો પણ તમને છે એકમનો અંક કેવો મળશે? 1 જ મળશે. પછી શું કહે છે 109 નો વર્ગ. તો અહીંયા તમે જુઓ મેં શું કીધું હતું કે જે આપેલ સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તે સંખ્યાનો વર્ગ કરતા આપણને જે સંખ્યા મળે એનો એકમનો અંક કેવો થશે? 1 જ થશે. હવે તમે 109 ગુણ્યા 109 કરશો તો તમને એકમનો અંક કેવો મળશે? પાછળનો પહેલો અંક કેવો મળશે? 1 જ મળશે. પડી ગઈ ખબર? તો આ તમારે એક માર્ક્સમાં પૂછાઈ શકે છે, જે ધ્યાનમાં રાખો. પછી શું કહે છે બીજો પ્રશ્ન જોઈએ આપણે કે નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 છે? હવે સેમ તમારે આ જ પ્રોસેસ કરવાની છે. અહીંયા અંક 1 માટે હતું તેવી જ રીતે અહીંયા 6 માટે છે. તો 6 માટે શું હોવું જોઈએ કે આપેલ સંખ્યાનો એકમનો અંક કયો હોવો જોઈએ? તો 4 અને 6 હોવો જોઈએ. જો અહીંયા 19 નો વર્ગ, બીજું શું છે 24 નો વર્ગ, ત્રીજું 26 નો વર્ગ, 36 નો વર્ગ અને પાંચમો 34 નો વર્ગ. તો નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે? કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે? તો સંખ્યાના વર્ગના ગુણધર્મો તમે જુઓ તો 6 કોના માટે હોઈ શકે છે? તો આપેલ સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય. શું હોય? 4 અથવા 6 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા આપણને જે સંખ્યા મળે એનો એકમનો અંક કેવો હશે? 6 જ હશે. તો અહીંયા તમે જુઓ 4 અને 6 ક્યાં છે? તો અહીંયા નથી એકમનો અંક. તો આનો વર્ગ કરીશું તો પણ આપણનો એકમનો અંક કેવો? 6 મળશે નહીં.
એટલે કે એકમનો અંક 6 મળશે. પછી શું છે 26 નો વર્ગ, તો અહીંયા એકમનો અંક 4 તો 6 હોવો જોઈએ, તો અહીંયા 6 છે. તો હવે તમે 26 નો વર્ગ કરશો એટલે 26 ગુણ્યા 26 કરશો તમે, તો તમે જે ગુણાકાર મળશે એનો એકમનો અંક કેવો હશે? 6 હશે. તેવી રીતે 36 માટે જુઓ તમે 6 છે તો શું થશે? એનો એકમ 36 નો વર્ગ કરીશું એકમનો અંક આપણને 6 જ મળશે. તેવી જ રીતે 34 માટે જુઓ તો 34 માટે પણ અહીંયા 4 આપેલા છે, 4 તો 6 હોવા જોઈએ, તો 4 આપેલા છે તો અહીંયા એકમનો અંક કેવો થશે? 4 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 16. 16 એટલે છેલ્લે એકમનો અંક કેવો આવશે? 6 આવશે. પડી ગઈ ખબર? નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે? આ બધા પ્રશ્નોનો સરળતાથી તમારે જવાબ આપવો હોય તો તમને સંખ્યાના વર્ગના ગુણધર્મો યાદ હોવા જોઈએ. હવે બીજા એક્ઝામ્પલ જોઈશું. કે નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું મળશે? મળતી સંખ્યાનો એકમનો અંક શું મળશે? તો અહીંયા હું બે કે ત્રણ ઉદાહરણ લઉં છું, બીજા તમે તમારી જાતે ટ્રાય કરજો. અહીંયા કઈ સંખ્યા આપેલી છે? 1 2 3 4 અને બીજી કઈ સંખ્યા છે? કે 26387. તો અહીંયા હું બે એક્ઝામ્પલ લઉં છું, જે બાકીના રહ્યા એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. તો અહીંયા શું કરવાનું છે આપણે? કે નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું મળશે? તો હવે વર્ગ કરવાથી એટલે કે આખી સંખ્યાનો તમારે વર્ગ નહીં કરવાનો. કેમ? કારણ કે અહીંયા શું કીધું છે કે એકમનો અંક માટે કીધું છે. તો આપણે શું કરીશું? એકમનો અંક જોઈશું અહીંયા. તો આપેલી સંખ્યા 1234 માં એકમનો અંક 4 છે. તો અહીંયા શું કીધું છે? એનો વર્ગ કરવાનો છે આપણે. હવે જે સંખ્યા આપેલી છે એનો એકમનો અંક વર્ગ કરીશું તો કેટલો થશે? એકમનો અંક છે એનો વર્ગ કરીએ. 4 ગુણ્યા 4 એટલે કેટલો થશે? 16 થશે. તો અહીંયા એકમનો અંક કેવો થયો? કયો મળ્યો? 6 મળ્યો. તો અહીંયા લખીશું આપણને કે 1234 નો વર્ગ કરવાથી આપણને એકમનો અંક કેવો મળશે? 6 મળશે. જો સરખુંમાં તો અહીંયા શું કીધું છે કે નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું મળશે? આપણે ખાલી એકમનો અંક જ જોવાનો છે. એટલે આપણે 1234 નો આપણે આખો વર્ગ નહીં કરીએ. 1234 ગુણ્યા 1234 એ રીતે કરવાના નહીં, તમારો ટાઈમ બહુ જશે. અહીંયા આપણે ખાલી એકમનો અંક જ કીધો છે. તો અહીંયા સૌપ્રથમ જે આપેલી સંખ્યા હોય એનો આપણે એકમનો અંક જોવાનો અને એ એકમનો અંકનો આપણે ખાલી વર્ગ કરવાનો. તો 4 નો વર્ગ કેટલો થાય? 16 થાય. તો અહીંયા આપણને 1234 નો એકમનો અંક 6 થશે. તેવી જ રીતે બીજી સંખ્યા જોવાની. તો આ 26387 નો આપણે શું કરવાનું છે? કે સંખ્યાનો વર્ગ કરવાનો છે અને જે સંખ્યા મળે એનો એકમનો અંક કયો મળશે એ જોવાનું છે. તો આપણે જે સંખ્યા મળી, સોરી આપેલી સંખ્યા છે એનો આપણે સૌપ્રથમ શું કરીશું? એકમનો અંક ધ્યાનમાં લઈશું. પછી શું કરીશું? કે એકમનો અંક જે હોય એનો આપણે વર્ગ કરીશું. અહીંયા કીધું છે સંખ્યાનો વર્ગ કરવાનો કીધો છે. તો આપણે સંખ્યાનો વર્ગ કરીશું તો 7 નો વર્ગ કેટલો થશે? 49. તો મળતી સંખ્યાનો વર્ગ કયો મળ્યો આપણને? એકમનો અંક કેવો મળ્યો? 9 મળ્યો. તો મળતી સંખ્યાનો એકમનો અંક શું મળશે? તો અહીંયા જો 26387 નો એકમનો અંક શું મળશે? 9 મળશે. તેવી જ રીતે તમારે બીજા એક્ઝામ્પલ કરવાના રહેશે ચાલે. હવે બીજા એક્ઝામ્પલો જોઈએ. તો એમાં શું છે કે નીચે આપેલી કઈ સંખ્યાનો વર્ગ કરવાથી તે એકી સંખ્યા કે બેકી સંખ્યા આવશે?
કારણ પણ જણાવવાનું છે કે કેમ. અહીંયા સંખ્યા આપેલી છે આપણને એક કઈ આપેલી છે 727, બીજી કઈ છે 158. તો અહીંયા શું કીધું છે, મેં તમને સંખ્યાના વર્ગના ગુણધર્મો મેં તમને લખાવ્યા હતા. એમાં કીધું હતું કે એકી સંખ્યાનો વર્ગ કરીએ આપણે, એકી સંખ્યાનો વર્ગ કરીશું તો આપણને સંખ્યા કેવી મળશે, એકી જ મળશે. અને બેકી સંખ્યાનો વર્ગ કરીશું તો આપણને સંખ્યા કેવી મળશે, બેકી સંખ્યા જ મળશે. તો અહીંયા તમે જુઓ 1 3 5 7 9 આ કેવી સંખ્યા છે, એકી સંખ્યા છે. અને બેકી સંખ્યા કઈ કઈ છે, 0 2 4 6 8. તો અહીંયા જુઓ તમે, અહીંયા 7 તમે જુઓ 727 માં અહીંયા 7. એકમનો અંક જોવાનો કે એકમનો અંક એકી છે કે બેકી. એકમનો અંક કેવો છે, એકી છે. 1 3 5 7 એકી સંખ્યા છે. તો આ સંખ્યાનો આપણે વર્ગ કરીશું તો આપણને કેવી સંખ્યા મળશે, એકી સંખ્યા મળશે. તો અહીંયા સૌપ્રથમ લખવાનું કે 727 એ એકી સંખ્યા છે. અને કારણમાં શું કરીશું કે અહીંયા એકી સંખ્યા હોવાથી એકી સંખ્યાનો આપણે વર્ગ કરવાથી એકી સંખ્યા જ મળશે. તો કારણમાં તમારે લખવાનું રહેશે. તેવી જ રીતે તમારે અહીંયા શું કરવાનું કે અહીંયા જુઓ 2 4 6 8 એ જે બેકી સંખ્યા છે. તો આ બેકી સંખ્યાનો વર્ગ કરવાથી આપણને કેવી સંખ્યા મળે, બેકી જ મળે. તો અહીંયા આપણે શું થશે 158 એ બેકી સંખ્યા છે. પડી ગઈ ખબર શું કરવાનું. તેવી જ રીતે તમે તમારી જાતે કરજો 269 માટે અને 1980 માટે. પછી છે નીચે જો બીજી રકમ આપેલી છે કે નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાઓમાં કેટલા શૂન્યો હશે, કેટલા શૂન્યો હશે. તો મેં તમને સંખ્યાના વર્ગના ગુણધર્મોમાં કહ્યું હતું કે 1 0 હોય એટલે આપણો વર્ગ કરવાથી આપણને કેટલા 0 મળશે, 2 મળશે. અને 2 0 હોય એટલે આપણો વર્ગ કરવાનો હશે તો આપણને કેટલા શૂન્ય મળશે, 4 મળશે. તો એ રકમ આપણને શું આપેલું છે કે 60 અને 400 માટે. તો તમને સંખ્યાના વર્ગના ગુણધર્મો યાદ હશે તો તમે ડાયરેક્ટ અહીંયા તમે ગણતરી કરી શકશો. તો અહીંયા જુઓ 60 છે, 60 નો તમે વર્ગ કરશો તો તમને કેટલા મળશે. જો એ બધું કરવાની જરૂર નથી. આપણે શું કીધું છે અહીંયા કે શૂન્ય જોવાના છે આપણે, બરાબર છે. તો મેં તમને સંખ્યાના વર્ગના ગુણધર્મો લખાવ્યા હતા. તો જો 0 હોય, આપેલી સંખ્યાનો એકમનો 0 હોય અને તેનો વર્ગ કરીએ આપણે તો કેટલા શૂન્ય મળશે આપણને, 2 શૂન્ય મળશે. પછી 2 0 હોય અને એનો આપણે વર્ગ કરવાનો હોય તો આપણને કેટલા શૂન્ય મળશે, તો 4 શૂન્ય મળશે. ઓકે. તો તમારે ખાસ સંખ્યાના વર્ગના ગુણધર્મો યાદ રહેશે તો જ તમે એક્ઝામ્પલ સારી રીતે ગણી શકશો. તો હવે જોઈએ 6.3 કેટલીક રસપ્રદ પેટર્ન. તો એમાં છે પહેલી કે ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો. ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો. તો તમને ત્રિકોણીય સંખ્યાઓ યાદ છે, ત્રિકોણીય કોણ કહેવાય તમને ખબર છે. આ બધા ત્રિકોણ કહેવાય, બરાબર છે. એટલે કે અહીંયા આપેલું તમે જુઓ કે એવી સંખ્યાઓ કે જેની બિંદુઓથી દર્શાવતી પેટર્નને ત્રિકોણ તરીકે ગોઠવી શકાય. એટલે કે બિંદુઓથી દર્શાવતી પેટર્નને ત્રિકોણ તરીકે ગોઠવી શકાય. અહીંયા તમે જુઓ તમને શું આપેલું છે પહેલા કે 1, પછી 3 માટે આપેલું છે, અને 3 પછી શું આપેલું છે કે 6 માટે.
છે 6 માટે, પછી 10 માટે આપેલું છે 10 માટે કરીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તેવી જ રીતે 15 માટે જોઈએ. તો 15 માટે હું અહીંયા કરતો નથી, અહીંયા તમે આનામાં સમજાવી દઉં છું. તો શું કરવાનું છે અહીંયા? તો તમે જુઓ આગળ શું આપેલું છે કે જો આપણે એક સાથે બે ક્રમિક ત્રિકોણની સંખ્યા વિચારીએ તો બે ક્રમિક એટલે કે જોડે જોડેની 1 અને 3 ની જોડે વિચારીએ એટલે કે બંનેને આપણે ભેગી કરવાની છે. હવે તો શું થશે? 1 અને 3 ને આપણે ભેગી કરીશું તો આ પેલા અહીંયા લખી દઈએ અને આ એડ કરી દઈએ અહીંયા. બરાબર છે? તમે જોશો આવું થયું. તો અહીંયા મેં શું કર્યું? એડ કર્યા છે આ 3 ને 1 + 3 એટલે શું થશે? 4 થશે. 4 એટલે કે 4 કોનો વર્ગ છે? તમને ખબર છે 4 2 નો વર્ગ છે. તો અહીંયા આપણે શું કરીશું? 2 નો વર્ગ. તેવી જ રીતે આપણે 3 અને 6 ને આપણે ભેગા કરીએ તો શું લખાશે? તમે અહીંયા જુઓ પહેલા આ લખી દઈએ આપણે. બરાબર છે? હવે શું કરીશું? આને એડ કરવાની છે અંદર. તો આના કેટલા છે? 3 છે બિંદુઓ. તો શું કરીશું? 1 2 અને 1 2 અને 3. પહેલા કેવી આકૃતિ હતી? આવી હતી. તો અહીંયા શું કરીશું? બરાબર છે? તો અહીંયા શું થશે? 6 + 3 કેટલા થશે? 9. તો 9 કોનો વર્ગ થશે? તો 3 નો વર્ગ થશે. તો આના ઉપરથી આપણે શું કહી શકીએ કે જો આપણે એક સાથે બે ક્રમિક ત્રિકોણની સંખ્યા વિચારીએ, એક સાથે બે ક્રમિક ત્રિકોણની સંખ્યા વિચારીએ, જો એવી રીતે તમે 6 અને 10 નો કરશો તો આપણને શું મળશે? કે વર્ગ સંખ્યા મળશે. કોઈ આપણને વર્ગ સંખ્યા મળશે. તેવી જ રીતે તમે આ બંને માટે કરશો તો તમને કેટલો મળશે? 10 + 6 એટલે કે 16 મળશે. અને આગળ 15 માટે લખ્યું છે, મેં નથી લખ્યું. તો જો 15 માટે હોય તો તમે આ બંનેનો તમે ક્રમિક ત્રિકોણની સંખ્યા વિચારશો તો 15 + 10 કેટલા થશે? 25. 25 એ કઈ સંખ્યાનો વર્ગ છે? 5 નો વર્ગ. એટલે શું કહેવાશે કે જો આપણે એક સાથે બે ક્રમિક ત્રિકોણની સંખ્યા વિચારીએ તો આપણને સંખ્યાનો વર્ગ જ મળશે. બરાબર છે? હવે બીજી શું કહેવા માંગે છે? બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ એ આપણે જોવાનું છે. આપણે કયું ફોર્મ્યુલા મેળવવાનું છે? સમીકરણ મેળવવાનું છે જે આ છે. એટલે જો ધ્યાન રાખો કે આપણે કરવાનું છે શું અહીંયા? તો n + 1 નો સ્ક્વેર - n સ્ક્વેર આનું તમે વિસ્તરણ કરશો એટલે શું થશે? n સ્ક્વેર + 2n + 1. કદાચ તમારે આવું નહીં હોય અત્યારે, ના આવ્યું એટલે ધ્યાનમાં રાખજો અત્યારે. -n સ્ક્વેર n સ્ક્વેર કેન્સલ થઈ જશે એટલે કેટલા મળશે? 2n + 1. તો આપણે આ સમીકરણ મેળવવાનું છે. તો અહીંયા શું આપેલું છે કે બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ, બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની કેવી સંખ્યાઓ જોવાની છે? બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ જોવાની છે આપણને. એટલે કઈ કઈ છે બે વર્ગ સંખ્યાઓ વચ્ચે? તો જોઈએ. તો સૌપ્રથમ આપણે બે ક્રમિક વર્ગ સંખ્યાઓને જોડતી રસ ઉપર પેટર્ન જોઈએ. તો અહીંયા આપણે જો 1 2
તમને ખબર છે તમે 1 નો વર્ગ કરશો તો કેટલો મળશે 1, 2 નો વર્ગ કરશો તો કેટલો મળશે 4, 3 નો વર્ગ કરશો તો કેટલો મળશે 9, 4 નો વર્ગ કરશો તો કેટલો મળશે 16, 5 નો વર્ગ કરશો તો કેટલો મળશે 25. તો હવે શું કીધું છે કે બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ તો કે વર્ગ સંખ્યાઓ છે આ બધી તેમના વચ્ચેની સંખ્યાઓ કઈ કઈ આવે છે 1 થી 4 ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવશે તો 2 અને 3. આ શું છે આપણી વચ્ચેની સંખ્યાઓ બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ છે. પછી 4 થી 9 માં કઈ કઈ સંખ્યાઓ આવશે તો 5, 6, 7 અને 8. 4 થી 9 વચ્ચેની સંખ્યાઓ છે આ. 9 થી કેવી રીતે 9 થી 16 ની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવશે તો લખીએ અહીંયા તો 10, 11, 12, 13, 14 અને 15. કેવી રીતે 16 થી 25 ની વચ્ચેની તો અહીંયા લખવાની તમારે કઈ કઈ આવશે 17, 18, 19, 20, 21, 22, 23 અને 24. મેં શું કર્યું કે બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની બે સંખ્યાઓ લખી દીધી. ઓકે એ ખબર પડી ગઈ. તો હવે શું કરવાનું છે આપણે જો તો અહીંયા લખી દઈએ આપણે 1 નો વર્ગ એટલે કે અને 2 નો વર્ગ વચ્ચે બે વર્ગ સંખ્યા ન હોય એવી સંખ્યાઓ કઈ કઈ મળે છે 2 અને 3 મળે છે. જો 1 નો વર્ગ અને 2 નો વર્ગ વચ્ચે કઈ કઈ સંખ્યા મળી 2 અને 3 જે આપણી વર્ગ સંખ્યા નક્કી. વર્ગ સંખ્યા કઈ આપણી 1, 4, 9, 16, 25 એ આપણી વર્ગ સંખ્યા છે. અને મેં બાજુમાં લખી એ બધી આપણી વર્ગ સંખ્યા નથી પણ વર્ગ સંખ્યાની વચ્ચે આવતી સંખ્યાઓ છે. ખાલી શું છે વર્ગ સંખ્યાઓની વચ્ચે આવતી સંખ્યાઓ છે. તો મેં એ લખ્યું 1 નો વર્ગ અને 2 નો વર્ગ વચ્ચે બે વર્ગ સંખ્યા ન હોય તેવી સંખ્યાઓ 2 અને 3 મળે છે. તેવી જ રીતે 4 અને 9 માટે કેવી સંખ્યાઓ મળે છે મને 5, 6, 7, 8. તો અહીંયા હું લખીશ કે 2 નો વર્ગ અને 3 નો વર્ગ વચ્ચે કેટલી મળે છે 1, 2, 3 અને 4. 4 વર્ગ સંખ્યા ન હોય તેવી સંખ્યાઓ કઈ કઈ મળશે 5, 6, 7 અને 8. પડી ગઈ ખબર. તેવી જ રીતે આપણે શું કરીશું હવે 3 થી 4 માટે હવે આપણે આ સૂત્ર મેળવવાનું છે. આની ઉપરથી આપણે આ સૂત્ર મેળવવાનું છે. શું કરીશું હવે આપણે કે હવે 3 થી 4 માટે લેવાનું છે ને 1 થી 1 અને 2 માટે પતી ગયું અને 2 અને 3 માટે હવે 3 અને 4 માટે જોઈએ. તો શું કરીશું કે 3 નો વર્ગ કેટલો થાય છે 9 અને 4 નો વર્ગ કેટલો થાય છે 16. તો શું કરીશું આપણે મોટામાંથી નાનું બાદ કરી દઈએ એટલે કે 4 નો વર્ગ માઈનસ 3 નો વર્ગ કેટલો થશે 16 માઈનસ 9 એટલે કેટલા મળશે 7. તો 4 નો વર્ગ માઈનસ 3 નો વર્ગ બરાબર 7 જે સંખ્યા મળે છે એમાંથી આપણે એક બાદ કરી દેવાનું એટલે કેટલા થશે 6 થશે. તો 4 અને સોરી કે 4 નો વર્ગ કરવાથી અને 3 નો વર્ગ કરવાથી આપણને વચ્ચેની સંખ્યા કેટલી મળશે ટોટલ 6 મળશે. 4 નો વર્ગ કરીશું અને 3 નો વર્ગ આમાંથી બાદ કરીએ આપણને તો સંખ્યા કેટલી મળી 7. પણ શું કરવાનું એક બાદ કરી દેવાની આપણે તો સંખ્યા કેટલી મળશે 6. તો તમે જુઓ 4 નો વર્ગ સોરી 3 નો વર્ગ અને 4 નો વર્ગની વચ્ચે તમે જુઓ કેટલી સંખ્યાઓ હશે 6 જ હશે 1, 2, 3, 4, 5 અને 6 છે ને આપણે શોધી. તેવી જ રીતે હવે આપણે 16 અને
25 માટે જોઈએ, એટલે કે 4 નો વર્ગ અને 25 નો વર્ગ માટે જોઈએ. તો હવે શું કરીશું? 5 નો વર્ગ લઈએ. જો 4 નો વર્ગ કેટલો? 16 આપણને ખબર છે, અને 5 નો વર્ગ કેટલો? 25. તો મોટામાંથી નાનું બાદ કરીએ છીએ તો 5 સ્ક્વેર માઈનસ 4 નો સ્ક્વેર બરાબર શું થશે? 25 માઈનસ 16 એટલે કેટલા થશે? 9. બરાબર છે. તો હવે આપણે શું કરીશું? જેમ અહીંયા 1 બાદ કર્યો એમ અહીંયા પણ 9 માંથી 1 બાદ કરો તમે. તો 9 માંથી 1 બાદ કરો એટલે કેટલા મળશે? 8. એટલે કે 4 નો વર્ગ અને 5 નો વર્ગ વચ્ચે તમને કેટલી સંખ્યાઓ મળશે? 8 મળશે. તો તમે અહીંયા જુઓ 4 નો વર્ગ અને 5 નો વર્ગ વચ્ચે તમને કેટલી સંખ્યાઓ મળશે? 8. 1 2 3 4 5 6 7 અને 8 મળી ગઈ. તો હવે આના ઉપરથી આપણે આ સૂત્ર લખવાનું છે. તો કઈ રીતે? તો તમે જુઓ અહીંયા n + 1 છે, એટલે કે અહીંયા એક મોટી સંખ્યા લેવાની. n + 1 એટલે ધારો અહીંયા જુઓ સમજાવું તમને. 4 નો સ્ક્વેર અને 3 નો સ્ક્વેર માટે જોઈએ, બરાબર છે. તો એ n + 1 એટલે કે અહીંયા મોટી સંખ્યા લેવાની. n કરતા n + 1 મોટા કેમ હશે? કારણ કે એમાં +1 એડ થાય છે. તમે જો n + 1 એટલે અહીંયા જે મોટી સંખ્યા છે એ લખીશું, એટલે કે મોટી સંખ્યા 4 અને 3 માંથી કઈ સંખ્યા છે મોટી? તો 4 છે. તો અહીંયા આપણે શું કરીશું? 3 + 1 માઈનસ n² એટલે n બરાબર આપણે કેટલા લીધા? n બરાબર 3 મૂકે ને અહીંયા. તો અહીંયા શું કરીશું? n બરાબર 3 નો સ્ક્વેર. તો શું થશે? 3 + 1 4 નો વર્ગ 16 માઈનસ 9. પડી ગઈ ખબર? 5 અને 4 માટે કર્યું આપણે, તેવી જ રીતે તમે આગળ પણ કરી શકો છો. 6 અને 5 માટે જેમ જેમ તમે કરતા જશો તમને આ સૂત્ર મળશે. બરાબર છે. જો આ સૂત્ર મળ્યું મને n + 1 એટલે કે n બરાબર આમાં 3 લો. n બરાબર 3 લઉં છું. જે નાની સંખ્યા હોય, નાની સંખ્યા આપેલી હોય એને આપણે n બરાબર અહીંયા કિંમત લેવાની. તો આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે? 3 છે. તો મેં અહીંયા લખ્યા n બરાબર 3. હવે શું કરીશ કે જે n બરાબર 3 છે એ હું અહીંયા મૂકીશ. તો n બરાબર 3 મૂકીશ તો શું થશે? અહીંયા 3 + 1 એટલે કે 4 નો વર્ગ માઈનસ 3 નો વર્ગ એટલે કે 4 નો વર્ગ એટલે 16 માઈનસ 9. 16 માઈનસ 9 બરાબર શું થશે? 7. અને 7 અહીંયા જો 16 માઈનસ 9 એટલે 7 થશે. 2n + 1 એટલે કે 3 મૂકો તો શું થશે? અહીંયા એક વખત લખી દઉં તમને વધારે ખબર પડશે. n + 1 નો સ્ક્વેર માઈનસ n² = 2n + 1. હવે આના માટે કરીએ છીએ તો આપણે નાની સંખ્યા લઈશું n બરાબર 3. તો n બરાબર 3 મૂકીએ. 2 અને 3 + 1 એટલે અહીંયા જો 4 નો વર્ગ માઈનસ 9 નો વર્ગ શું થશે? 2 તારીખ 6 6 + 1 7 એટલે કે 2n + 1 ની વેલ્યુ કેટલી મળી આપણને? 7 મળી. n + 1 નો સ્ક્વેર માઈનસ n² કરવાથી આપણને 7 મળ્યા. તો આપણે શું કરતા હતા? તો 7 માંથી આપણે 1 બાદ કરી લેવાનું છે. 7 માંથી 1 બાદ કરી લેશું આપણે. એટલે શું થશે અહીંયા સૂત્ર? તો 2n + 1 માંથી આપણે શું કરીશું? તેવી રીતે 1 બાદ કરી દઈશું. એટલે કે +1 અને -1 કેન્સલ થઈ જશે. એટલે વધશે કેટલા? 2n વધશે. તો નીચે આપણે શું લખાય કે n² અને n + 1² વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ 2n હોય છે. એટલે કે તમે જો એક્ઝામ્પલ તરીકે હું તમને શીખવાડું. જો તમને આપેલું છે કે 9 નો વર્ગ અને 10 નો વર્ગ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે.